હેલો, મજામાં મિત્રો. આજના નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરવી છે કે સફળતા શું છે. આપણા દરેકની નજરમાં સફળતાની એક અલગ વ્યાખ્યા છે. તમે કંઈક જુદું વિચારતા હશો, મારી નજરમાં સફળતાની વ્યાખ્યા કંઈક જુદી હશે. આપણને નાનપણથી શીખવવામાં આવ્યું છે કે મહેનત એ સફળતાની ચાવી છે. આપણે સૌ આ વાતમાં બિલીવ કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ. પણ આપણને આજ સુધી કોઈ એ નથી કહ્યું કે સફળતા શું છે. બાળક શાળામાં પ્રથમ નંબર આવે એ સફળતા, બાળક આખો દિવસ અભ્યાસ કરે એ સફળતા, બાળક બહાર રમવા ન જાય એ સફળતા, બાળક ટીવી ન જોવે એ સફળતા, મિત્રો સાથે સમય પસાર ન કરે એ સફળતા. આ બાળક હોશિયાર કહેવાય? તો પ્રશ્ન એક જ છે, જો બાળક હસવાનું ભૂલી જાય, પોતાનું બાળપણ ન જીવી શકે, તો સફળતા છે ને. સાચો હોશિયાર બાળક તો એ છે જે જીવન પણ જીવે અને ભણવામાં પણ સારું કરે. કારણ કે આપણા બાળકોની જે માર્કશીટ છે એ માત્ર નંબર બતાવે, જીવન જીવવાની કળા નહીં. અને બાળકના જીવનમાં ખુશીઓ છે માર્કશીટમાં નહીં દેખાય. આને આપણે એક એક્ઝામ્પલથી, એક વાર્તાથી સમજીએ. એક નાનકડું ગામ હતું અને આ ગામમાં રહેવા વાળા દરેક લોકો માછીમાર હતા. મતલબ માછલીઓને પકડે અને શહેરમાં જઈને વેચે અને પોતાનું ગુજરાન ચલાવે. આ એમનું નિયમિત કાર્ય હતું. દરરોજ આ લોકો સવારે 3-4 કલાક માછી પકડે અને પછી જે માછલીઓ એમણે પકડી છે એ શહેરમાં જઈને વેચે અને જે પણ રૂપિયા મળે એનાથી પોતાનું જીવન ગુજરાન ચલાવે. આ લોકો 3-4 કલાક માછી પકડ્યા પછી શહેરમાં વેચી આવ્યા પછી જે પણ એમની પાસે સમય વધતો એ સમય પોતાના મિત્રો સાથે, પરિવાર સાથે, બાળકો સાથે પસાર કરતા. બાળકો સાથે રમતા, પરિવાર સાથે જીવન માણતા. આ બધી ખૂબ સારી રીતે એમનું જીવન પસાર થઈ ગયું. એક દિવસ થયું એવું કે એક નાનકડા ગામની અંદર એક મોટો બિઝનેસમેન આવે છે અને બિઝનેસમેન આ સૌ જે ગામ લોકો હતા એમનું જીવન હતું એના વિશે 2 દિવસ સુધી અભ્યાસ કર્યો. આ લોકોને જોયું કે આ લોકો 3-4 કલાક મહેનત કરે છે, બાકીનો સમય ફ્રી રહે છે. તો એણે ગામ લોકોને ભેગા કરીને કહ્યું કે તમે લોકો જે 2 થી 3 કલાક માછી પકડવાનું કામ કરો છો, માછલી પકડવાનું, એ તમે વધારીને 6-7 કલાક કરો. આનાથી વધુ માછલીઓ પકડાશે, તમે લોકો નગરમાં જઈને, શહેરમાં જઈને વધુ માછલીઓ વેચી શકશો અને વધુ રૂપિયા કમાશો, જેથી સારું મકાન બનાવશો, તમારે જીવન ઉપયોગી તમે વાહન ખરીદી શકશો અને તમે જીવનમાં સફળ થશો. તમને જીવનમાં આરામ મળશે, આરામથી જીવન પસાર કરશે. ત્યારે ગામ લોકોએ પ્રશ્ન કર્યો કે આ બધું મળી જાય પછી શું. બહુ સરસ પ્રશ્ન કર્યો ગામ લોકોએ કે આ બધું મળી જાય પછી શું. પછી બિઝનેસમેન બોલ્યો કે બધું મળી જશે, તમે આરામથી પરિવાર સાથે, બાળકો સાથે, મિત્રો સાથે ખુશ રહી શકશો. ત્યારે ગામવાળા સરસ જવાબ આપે છે, એ તો અમે અત્યારે પણ કરી રહ્યા છીએ. તો પછી આખી જિંદગી દોડવાની અને સખત મહેનત કરવાની શું જરૂર. કદાચ સાચી સફળતા એ નથી કે લોકો આપણને કેટલા સફળ કહે છે. સાંભળજો, સાચી સફળતા એ નથી કે લોકો આપણને કેટલા સફળ કહે છે. સાચી સફળતા એ છે કે આપણે આપણું મનગમતું કામ કરી શકીએ છીએ, મનગમતા લોકો સાથે જીવી શકીએ છીએ, આપણને આપણી ખુશી અથવા જે કાર્યમાં ખુશી મળતી હોય એ કાર્ય કરવા માટે સમય છે, અને અંતિમ રાત્રે સૂતા પહેલા શું આપણું દિલ, આપણું મન શાંતિ અનુભવે છે. કારણ કે સફળ જીવન અને ખુશ જીવન બંને એક સરખા નથી હોતા. જો જીવનમાં ખુશી નથી તો મોટી સફળતા પણ ખાલી લાગશે. તમારા માટે સફળતાનો સાચો અર્થ શું છે, કમેન્ટમાં જરૂર લખો. આવી જ જીવન બદલતી વાતો માટે વિચાર વાટિકા જે પેજ છે, જે આપણે દર ગુરુવારે આપની સાથે જોડાઈએ છીએ, આ પેજને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ લોકો સુધી વિડીયોને શેર કરો. ખૂબ ખૂબ આભાર.